યોગેશભાઈ. તો યોગેશભાઈ કેટલા ટાઈમથી ચાલુ કર્યું? આપણે અહીંયા નવું સ્ટાર્ટ કર્યું છે ને 7 થી 8 મહિના થયા. બાકી 11 વર્ષથી આપણો બિઝનેસ છે. 11 વર્ષથી બિઝનેસ છે. મેઇન લોકેશન કોઈને અહીંયા આવવું હોય તો કઈ? આપણું લોકેશન છે નિર્મલા મેઇન રોડ, આઈસીઆઈસી બેંકની સામે, એચડીએફસી બેંકની બાજુમાં. અને આ તમે ચાલુ કર્યું તો તમે પહેલા આમ વિચાર્યું કે આટલું મસ્ત હશે આટલા ટાઈમ થઈ ગયા? મને પણ નથી લાગ્યું. એક તો કોરોના કાળ પ્લસ આટલો સારો બિઝનેસ. ના, કોરોનામાં યોગેશભાઈ આ બનાવી નાખ્યો એટલે તમે વિચારી શકો, પોપ્યુલારિટી વિચારી શકો. આ એક એવી જગ્યા છે જેના મેન્યુમાં તમે ગમે એ વસ્તુ સિલેક્ટ કરશો ને એટલે ઈ ખાઈને તમને એમ નહીં થાય કે ડૂબા પૈસા. મજા જ આવી રાખે. તો યોગેશભાઈ, આપણે કઈ કઈ આઈટમ તમે બનાવો છો, લોકોને ખવડાવો છો? આપણી પાસે ફાસ્ટ ફૂડ, ચાઇનીઝ અને પંજાબી માં બધી વેરાયટી. સૌથી વધારે લોકો અત્યારે શું ખાવાનું પસંદ કરે? આ બધાની હિસાબે આપણી બેસ્ટ આઈટમ છે. રાજકોટમાં આપણા સિવાય તો કોઈ બનાવતું નથી. આઈસ્ક્રીમ છે અને પ્લસ અત્યારે આપણે પંજાબીમાં સારો રિસ્પોન્સ છે. પંજાબી થાળી. પંજાબી થાળી આખો દિવસ તમે ખવડાવો છો કે ખાલી કોઈ ના, પંજાબી થાળી સવારે 11:30 થી બપોરે 3:30 વાગ્યા સુધી. બાકી ફાસ્ટ ફૂડ, ચાઇનીઝ અને પંજાબી બધું આખો દિવસ. ઓકે, પંજાબી થાળી ખાવી હોય તો સવારે 11:30 થી 3 વાગ્યા સુધી આવશે. 3:30 સુધી. તો આ પાર્સલ છે. જો પાર્સલ તમે કરશો તો એનું પેકિંગ કંઈક આ રીતનું હશે અને ખરેખર બહુ મસ્ત પેકિંગ છે. કાંઈ ઢોળાય એવું નથી આમાં. ફૂલ હાઇજીનનું ધ્યાન રાખ્યું છે. બહુ મસ્ત. તો આપણી પંજાબી થાળી મસ્ત આપણી પાસે ઘરમાં ગરમ આવી ગઈ છે. જસ્ટ ચેક ઇટ આઉટ વોટ ઇનસાઇડ ઇટ. 2 સબ્જી છે, એક પનીર ભુરજી છે, એક મિક્સ વેજ છે, ભેગા મસ્ત જીરા રાઈસ અને મસ્ત દાળ ફ્રાય, ભેગી મસ્ત એની ડુંગળી વગર તો પંજાબી થાળી ઇનકમ્પ્લીટ જ છે. પાપડ, 3 રોટી, મસ્ત ગુલાબજાંબુ અને ખાટું હપતાણું. લેટ્સ ચેક ઇટ આઉટ. તો હવે આપણે એકવાર મસ્ત ચેકઆઉટ કરીએ. આ ફૂલ બટરથી લથપથ રોટી. આહા. પેલા બોલ પૂરા કયું શાક ટ્રાય કરવી? મેં વેજ ટ્રાય કરવું હોય કે પનીર વાળું ટ્રાય કરવું? પનીર ભુરજી ટ્રાય કર પેલા પનીર ભુરજી ટ્રાય કરી. આ તમે જોવો, આમાં મસ્ત પનીરના ચંક્સય છે અંદર અને ઉપરથી પનીર જે ગ્રેટ કર્યું છે. વાહ યાર, જરાય કંજૂસી નથી કરી. અને આમ ભરી અને વાહ. પનીર છે ને એકચ્યુઅલી બહુ સ્મૂથ છે. ક્યારેક ચડે છે ને તમને ખબર પણ નહીં પડે. અને સ્પાઇસીસ માઇલ્ડ, બહુ મસ્ત. મજા આવી ગઈ. તો હવે ફૂલ ટ્રેડિશનલ સ્ટાઇલમાં આપણે વેજ સબ્જી ટ્રાય કરશું. પહેલાં આને મસ્ત બટકામાં ભરી લેવાની અને એક મસ્ત મોટો કટકો ડુંગળીનો, કારણ કે ડુંગળી વગર પંજાબી સબ્જી યાર કાંઈ નથી. પછી આ જે સ્વાદ આવે તમારા પ્લેટ ઉપર, સ્વાદનો જે બ્લાસ્ટ આવી રહ્યો, ઓસમ મેન, મજા આવી ગઈ. એટલું આમાં બધા જે મસાલા છે ને બહુ માઇલ્ડ છે અને ગરમ મસાલાનો થોડોક હાર્ડ સ્વાદ આવે છે આમાં. બહુ મસ્ત, મજા આવી. તો હવે જરાક હું પણ ટેસ્ટ કરી લઉં કે ઉર્વિશે વખાણ કર્યા એ પ્રમાણેનું છે કે નહીં. કેમ કે સ્વાદમાં ફેર છે ભાઈ. ઓબ્વિયસલી સ્વાદમાં ફેર છે ભાઈ. તો સૌથી પહેલા આપણે ટ્રાય કરીએ વેજ. કેવું છે? આનો ટેસ્ટ છે ને એ બહુ મસ્ત છે. અને જેની અંદર વટાણા અને બધી નાની નાની વસ્તુ છે ને એ ક્રશ નથી થયેલી. એ તમે ફીલ કરી શકો. જ્યારે તમારા અંદર મોઢામાં જાય ને ત્યારે તમને ફીલ થાય કે તમે વેજ પનીર કે વેજ પંજાબી શાક ખાઈ રહ્યા છો. તો હવે જરાક પનીર ભુરજી ટ્રાય કરી. પનીર ભુરજીનો ટેસ્ટ મસ્ત છે. મને તો આ વધારે ભાવ્યું. એમાં જે પનીર છે ને એ બહુ મસ્ત રીતે સ્પ્રિંકલ કરેલું છે. તો હવે જરાક દાલ ફ્રાયનો વારો લઈ લઈ કે દાલ ફ્રાયમાં એવું છે, આપણે અમુક જગ્યાએ ખાતા હોય ને દાલ ફ્રાય પૈસા પાણી જેવી હોય કે એકદમ જાડી હોય. આમાં એવું કાંઈ નથી. આ દાળ છે ને બહુ જાડી નથી, બહુ પાતળી નથી, એકદમ મીડિયમ છે. તમને આમ ટેસ્ટમાં બહુ મજા આવે. અને મીઠી નથી યાર, એ સારું છે. હા, મીઠી નથી, એક બહુ મેઇન પોઈન્ટ છે. અને તમે એ વિડિયો ન જોયો હોય તો લિંક આઈ બટનમાં આપી દઈશ, જોઈ લેજો. અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે તમને. તો આ એકચ્યુઅલી મારી છે ને, મારી એક એવી ટેવ છે કે મને તમે ખાલી આ રોટી ને દાળ આપી દો ને તોય મારું કામ થઈ જાય. કેમ તમને કહું? કારણ કે જે આ રોટી છે એમાં છે ને કોઈ જાતનો સ્વાદ નથી હોતો. પંજાબી રોટી કે નાનમાં છે ને બહુ એવા સ્વાદ નથી હોતા, જેના હિસાબે જે ટેસ્ટ હોય છે ને સબ્જીના ને દાળના ને એ બધા અંદરથી આપણે ફીલ કરી શકીએ, એનહાન્સ થાય એ બધા. કારણ કે આપણી રોટલી, તવા પરોઠા ગમે એ વસ્તુ લઈ લઈએ, એ બધા એનો પોતાનો એક સ્વાદ હોય છે. આમાં ખાલી સોલ્ટી ફ્લેવર હોય છે. એટલે આની યારે જે દાળનું કોમ્બિનેશન થાય, આહા. અને આ જે મોઢામાં જાય ને સ્વાદ આવે અને તમારે કેવું પડે વાહ સ્વાદ વાહ.
તો દાળ ફ્રાયના તો જેટલા વખાણ કરવામાં આવે એટલા ઓછા છે. બહુ સ્વાદિષ્ટ છે, બહુ મજા આવી. પણ તમે રાઈસ પણ ચેકઆઉટ કરો. જીરા રાઈસ છે અને આમ જોવો તમે એકદમ આમ છૂટા છૂટા. આપણે આમ હોટલમાં જઈએ ત્યાં આવા જ હોય મસ્ત આમ છૂટા છૂટા હોય ને એમાં જ મજા આવે ખાવાની મને તો. અને હવે તમને ટેસ્ટ કહું મસ્ત કે દાળ ફ્રાયનું કોમ્બિનેશન રાઈસ સાથે કેવું છે. એકચ્યુઅલી યુ નો સ્ટાઇલમાં ખાવાવાળા માણસ યુ નો એકચ્યુઅલી સ્ટાઇલ Yeah, actually we know. વાહ એકદમ આમ મેલ્ટ જ થઈ જાય. તમારે જરાય જો ચાવવાની જરૂર જ ન પડી. હું કાંઈ ભેગા મેલ્ટ. વાહ તો થાળી અમે આખી પૂરી કરી નાખી છે. ઓય શું કરે છે? કાંઈ નહીં દાળે પૂરી કરી નાખી. અચ્છા હવે સમજાણું કે ગુલાબજાંબુ બાકી હતા. મેં કીધું ઈ ક્યાં રહી ગયા? ના એવું કાંઈ નથી હોય યાર. કાળી વાળી સ્પેશિયલી આપણે હા સ્પેશિયલ ટ્રીટ તમારા માટે. હા લે હવે જોઈ ગયો તો પછી શું છે લઈ લે. હવે તો દેવા જ પડશે ને, નકર બે ખાઈ જવાનું હતું. ચેસ ફોર સ્વાદ. Cheers. વાહ તો મિત્રો મસ્ત પંજાબી થાળી અમે પૂરી કરી છે. ચાલુ કરી દીધું ને. કરવું તો પડે ને, ચાલુ કર્યું તો પૂરું તો કરવું પડે ને. જામુન સ્વાદમાં હતો લા. હા ગુલાબજાંબુ બહુ મસ્ત હતા, મજા આવી ગઈ. અમારે બાટવા પડ્યા બીજા રે અલગ વસ્તુ છે. હા એ મને ખબર છે, એકલા એકલા ખાઈ ઓય ગયા જવાના. તમે. હા તો થાળીમાં બહુ મજા આવી, ખરેખર મસ્ત હતી. તો હવે રેટિંગ ઉપર આવી જાય. રેટિંગ કેટલા આપીશ બોલ? રેટિંગમાં તો ભાઈ 10 આઉટ ઓફ 10. ખરેખર ફૂલ ફીલ થાળી વિચાર કરો આ થાળીમાં અમે બે જમી લીધું. બહુ મસ્ત થાળી હતી ને વર્થ ઇટ છે, પ્રાઇસ વર્થ ઇટ છે. પ્લસમાં પેટનું સેટિસ્ફેક્શન થઈ જાય. તમે એક થાળી લ્યો ને, તમે બે ફ્રેન્ડ આવ્યો હોય ને, અને મારો આવો ફ્રેન્ડ હોય તોય જો હું સેટિસ્ફાઈ થઈ જતો હોય અને ખાવા. ગુલાબ જામુન મત નો થયો ને ભાઈ પણ હું. હા એ અલગ વસ્તુ છે. અલગ વસ્તુ છે. સો આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી લો સ્પાર્ક બ્રધર્સને. બી હેપી એન્ડ મેક શ્યોર હેપી. થેન્ક યુ ફોર વોચિંગ. વિડીયોને લાઈક